નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું। પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું હતું કે માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે G7 સંમેલન માટે આમંત્રણ આપ્યું છે। આમંત્રણના એક અઠવાડિયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા જવા રવાના થઈ ગયા છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલા જ ખાલિસ્તાની સંગઠનના સમર્થકોએ એક મોટો રોડ શો કર્યો હતો। આ રોડ શો દરમિયાન G7 સમિટમાં પીએમ મોદીને સામેલ કરવા માટે ભારે વિરોધ કર્યો હતો। તો શા માટે ત્યાં કેટલાક શીખ સંગઠનો વિરોધ કરી રહ્યા છે તે જાણીએ। કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારની એજન્સીઓ પર કેનેડાની ધરતી પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો। ત્યારબાદ કેનેડાએ તેના ટોચના ભારતીય રાજદ્વારીને સસ્પેન્ડ કરી દીધા હતા। તો ભારતે પણ આ કાર્યવાહીનો તેજ ભાષામાં જવાબ આપતા નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને હાંકી કાઢ્યા અને તેમને 5 દિવસમાં દેશ છોડી દેવા કહ્યું હતું। ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરાયેલા હરદીપસિંહ નિજ્જરને ભારતે જુલાઈ 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો। હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો। જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના વિશ્વસનીય આરોપો છે। જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને નકારી કાઢતા ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈ પણ સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। નોંધનીય છે કે ભારતની સુરક્ષા એજન્સીઓએ હરદીપસિંહ નિજ્જરને ભાગેડુ અને આતંકવાદી જાહેર કર્યો હતો, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 માટે આમંત્રણ મળતા જ કેનેડાના કેટલાક શીખ સંગઠનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક મીડિયા અનુસાર શનિવારે શીખ સમુદાયના કેટલાક લોકોએ પાર્લામેન્ટ હિલમાં વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમાંથી ઘણા લોકોના હાથમાં ખાલિસ્તાન સમર્થક ઝંડા હતા। ત્યારે ગયા અઠવાડિયે આ શીખ સંગઠનોએ માર્ક કાર્નીને અપીલ કરી હતી કે તેઓ પીએમ મોદીને G7 માટે અપાયેલું આમંત્રણ રદ કરે। તો વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશન કેનેડા અને શીખ ફેડરેશન કેનેડા જેવા જૂથના પ્રતિનિધિઓનું કહેવું છે કે ભારત જ્યાં સુધી નિજ્જર મામલે તપાસમાં સહયોગ ન આપે અને કેનેડાની બાબતોમાં દખલગીરી તથા કેનેડામાં શીખોને નિશાન બનાવવાનું બંધ ન કરે ત્યાં સુધી પીએમ મોદીને અપાયેલું આમંત્રણ પાછું ખેંચી લેવું જોઈએ। પીએમ નરેન્દ્ર મોદી કેનેડા પહોંચે તે પહેલા આવો વિરોધ પ્રદર્શન થવા બાબતે તેમની સુરક્ષા અંગે ભારતીય એજન્સીઓ એલર્ટ પર છે। પીએમ મોદીને મળેલા આમંત્રણથી ખાલિસ્તાની જૂથો ગુસ્સે થયા છે। આ ઘટના અગાઉ પણ 19 ઓક્ટોબર 2024ના રોજ જોવા મળી હતી, જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ પીએમ મોદીના પૂતળા અને તિરંગાનું અપમાન કર્યું હતું। આ ઘટનાઓએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની ભાવના વધારી છે। જો કે સવાલ એ પણ છે કે શું હવે ભારત અને કેનેડાના સંબંધો સુધરશે? તો તાજેતરના G7 શિખર સંમેલનને ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે, પરંતુ નિજ્જરની હત્યાની તપાસનો મુદ્દો હજુ પણ ઉકેલાયો નથી। ભારત પછી દુનિયામાં શીખોની સૌથી વધારે વસ્તી કેનેડામાં છે। શીખ સમુદાયમાં કેટલાક ખાલિસ્તાન તરફી એક્ટિવિસ્ટ પણ સામેલ છે, જેઓ ભારતથી એક અલગ શીખ ખાલિસ્તાનની માંગણી કરે છે। જો કે આ તમામ વિવાદ વચ્ચે કેનેડાના ભૂતપૂર્વ ડિપ્લોમેટ ડેવિડ મેકિનન માને છે કે પીએમ મોદીને G7 શિખર સંમેલનમાં બોલાવીને કાર્નીએ યોગ્ય નિર્ણય લીધો છે। તો દર્શક મિત્રો, આ ન્યૂઝ પર આપનું શું મંતવ્ય છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો।